તે શિક્ષક વિના શીખે છે, મગજ વિના વિચારે છે અને સંપૂર્ણ આત્મવિશ્વાસથી ખોટું પણ હોઈ શકે છે. એઆઈ અવેરનેસ સિરીઝના એપિસોડ 6માં આપનું સ્વાગત છે, જે સંપૂર્ણપણે શિક્ષણ અને જાગૃતિ માટે બનાવવામાં આવી છે. એઆઈ માણસો દ્વારા બનાવવામાં આવ્યું છે, તેની મર્યાદાઓ છે અને તેનો ઉપયોગ જવાબદારીથી તથા માહિતી ચકાસીને કરવો જોઈએ. તમે જાણો છો કે ખેડૂતનું બાળક પક્વ કેરી કેવી રીતે ઓળખે છે? પુસ્તકોમાંથી નહીં, પરંતુ ઘણી કેરીઓ જોઈને, ભૂલો કરીને અને ધીમે ધીમે સુધરતા શીખે છે. એઆઈ પણ આવું જ શીખે છે, પરંતુ આંખો અને મગજની જગ્યાએ તે ગણિતનો ઉપયોગ કરે છે. માણસોથી અલગ તેને કોઈ જીવનનો અનુભવ કે સાચું સામાન્ય સમજ નથી. તે કેરીને સમજતો નથી, તે માત્ર પેટર્ન ઓળખે છે. તેથી જ તે વિશ્વાસ સાથે ખોટું પણ કહી શકે છે, જેમ કે પ્લાસ્ટિકની કેરીને સાચી ગણવી. તેના મૂળમાં નાના સ્વિચ જેવા ભાગો હોય છે, સરળ નિર્ણય બિંદુઓ જે ગણિતીય સમીકરણોથી બનેલા છે. દરેક પૂછે છે, આ મહત્વનું છે, અને જવાબ આગળ મોકલે છે. આ સ્વિચ લેયર્સમાં ગોઠવાયેલા હોય છે. શરૂઆતના લેયર્સ ધાર અને લાઈનો ઓળખે છે, પછીના લેયર્સ તેને આકારોમાં બદલે છે. વધુ ઊંડા લેયર્સ પેટર્ન ઓળખે છે, જેમ કે ગોળ, કેસરીયો આકાર. જોડાણોમાં વેઇટ્સ હોય છે, મહત્વના સ્કોર જેવા. એઆઈ શીખે છે શું પર ધ્યાન આપવું અને શું અવગણવું. માહિતી લેયર પછી લેયર આગળ વધે છે અને નેટવર્ક આગાહી કરે છે. શરૂઆતમાં ઘણી વખત ખોટી હોય છે. જ્યારે આગાહી ખોટી હોય ત્યારે ગણિતીય નિયમો સિસ્ટમને સુધારે છે. શિક્ષક ભૂલ સુધારે તેવી રીતે સુધારો, ફરી પ્રયત્ન કરો. આ પ્રક્રિયા હજારો, ક્યારેક લાખો વખત પુનરાવર્તિત થાય છે અને આગાહી વધુ સારી બને છે. પણ એઆઈ માણસો દ્વારા ડેટાથી શીખે છે. જો ડેટા અસંતુલિત હોય તો સિસ્ટમ તે જ પેટર્ન દર્શાવે છે. કેટલાક સિસ્ટમોએ અલગ જૂથોમાં અસમાન પરિણામો આપ્યા છે, જ્યારે ડેટા પૂરતું પ્રતિનિધિત્વ કરતું નથી. પહેલાંના ચહેરા ઓળખાણ સિસ્ટમોમાં ગાઢ ચામડીના લોકો માટે ઓછી ચોકસાઈ જોવા મળી હતી, જે બતાવે છે કે વિવિધ ડેટા કેટલું જરૂરી છે. માનવ દેખરેખ જરૂરી છે. મોટા એઆઈ સિસ્ટમોને તાલીમ આપવા માટે ઘણું વીજળી વપરાય છે. નવી પદ્ધતિઓ વધુ કાર્યક્ષમ બની રહી છે, પરંતુ ઊર્જાનો ઉપયોગ હજુ મહત્વનો મુદ્દો છે. યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આ સિસ્ટમો ખૂબ ઉપયોગી સાધનો છે, ડોક્ટરો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે. ન્યુરલ નેટવર્ક સાચા અર્થમાં સમજતા નથી. તેઓ પેટર્ન ઓળખે છે. તેઓ સતત સુધારતા, એડજસ્ટ કરતા અને પુનરાવર્તન કરતા શીખે છે અને ડેટાને આગાહીમાં ફેરવે છે. આ માનવીય બુદ્ધિ નથી, જાદુ નથી, માત્ર ગણિત છે. શક્તિશાળી, ઉપયોગી, પરંતુ હંમેશા ચકાસવા જેવું. આ વિષયવસ્તુ શૈક્ષણિક છે. વ્યાવસાયિક સલાહ માટે નિષ્ણાતોને સંપર્ક કરો. એઆઈના યુગમાં જાગ્યા તે જ જીત્યા. એપિસોડ 7માં આપણે એક નાનું ન્યુરલ નેટવર્ક બનાવશું અને તેને શીખતા જોશું. તમારી ઉપસ્થિતિ માટે હૃદયપૂર્વક આભાર.